જેઠાલાલ, હા અમે જે ના ઘેર જઈને કંકુતરી આલી છે ને એના ઘેર જઈને આપણે ના પાડી દઈએ પછી શાંતિ. એમ શાંતિ નહીં થાય. કેમ શાંતિ નહીં થાય એટલે? હવે મારી વાત સાંભળો. હા તમે જે જેના ઘેર કંકોત્રી હાલવા ગયા હા. ઈ કણે ગુંડા લંગાટ લઈ ગયા તા. ઓ દરેક ના ઘેર લઈ ગયો હું. તો એ ગુંડાએ બધાના ઘર જોયા છે. આપણે ના પાડીને આવશું અને કોઈના લગ્નમાં નહીં જાય તો ગુંડો લેવા માટે બધાના ઘેર ઘેર જાહ. એ વાત સાચી હોય યાર. પછી ચો જાઓ બધે બધા આયા. તો શું કરશે તને બીજું? શું કરશે એમ? હા હવે મારી વાત સાંભળો. બોલો. આપણે બહુ ઊંડું વિચારીને મીટિંગ રાખવી પડશે. મીટિંગ? હા મીટિંગ રાખી અને પ્લાનિંગ થી આપણે એકન નહીં જવાનું, સમજ્યા? કશી વાંધો નહીં, મીટિંગ થાય છે, બીજું કરીએ તા. એ ગુંડા આગળ કોક તો બોનું બનાવવું પડશે ને, એના માટે મીટિંગ રાખવી પડશે ને બધાને ભેગા કરવા પડશે આપણે. હા એ વાત સાચી છે. કોક બનું બનાવવું પડશે નકર મારો છે નહીં મને. હા એટલે આપણે બધાના ઘેર જઈએ અને બધાને કહીએ કે આપણે મીટિંગ રાખવાની છે. હેડો બધે બધા. હા બરાબર લેડો. હેડો. ગોઈજી, એ ગોઈજી, હું સવે આવજો. આવું છું. એ આવો. આવો જેઠાલાલ. ઓવા. આ બાજુ ચો હેડે હાર્યા. શી ખબર? એ કયા આ તને ખબર પડક નહીં પડતી? કેમ ભાઈ મેં શું કર્યું? આ રસ્તામાં હેડી જતા આ મોણાને મારા ઘેર ચો લાવવાના આવા ગુંડાને. ગુંડો ભાઈ તો જતા રહ્યા. ગુંડો ભાઈ હું જતા રહ્યા. આ મને જેવું તેવું બોલી દે. મને કે લુખેશ આ મારા લગ્નમાં આવજે. ગોવિંદજી એના લગ્નમાં તમારા જવાનું નહીં, એના માટે થઈને તો અમે એકણ આયા છે. ઓમે તને હું તો જવાનોય નહીં. પબડો હા કંકુતરી પાછી આલો. કંકુતરી ના આ બારીમાં પડી કંકુતરી લઈ લો. હજુ મેં ઘરમાં નહીં મેલી. હું મેલું નહીં. તમે ઘરમાં નહીં મેલે ને એ બહુ સારું કામ કર્યું છે. તમારા એના લગ્નમાં નહીં જવાનું. ઓમે હું તો જવાનો જ નતો. હું કોઈ છેડા લગાવ ને એ દાડા ભેંસો ચારવા ખેતરમાં જતો રહું. ઘેરા જ આવવું નહીં. હવે ભેંસો ચારવા જવાની કોઈ જરૂર નહીં. મારી વાત સાંભળો. હા બા તમે જે જેને કંકોત્રી આલી છે ને એ બધાને બોલાવી અને તમારા ઘેર આવો. આપણે એકણ મીટિંગ કરીએ. બધાને બોલાઈ લાવું. ઓવા બધે બધા જોઈશે હાજર. એટલે આપણે કોઈક પ્લાન કરી અને ના પાડવી પડશે. હા તે કશી વાંધો નહીં, બોલાઈ લાવું. બોલાવીને તમારા જૂના ઘેર આવો. અમે એકણ છીએ બરાબર ગોવિંદજી બે જણા. જુના ઘેર? ઓવા હા રેડો. શું કીધું? યા જો બધાને બોલાવીને આવો. હેડો યા. ફટાફટ જો હેડો. હા ખરેખર ગોવિંદજી આ કૈડાને લગી રે ખબર પડતી નહીં હો. નહીં જ પડતી ખબર પડતી સારું હતું તો આવા ગુંડાની કંકુતરી આપણા ઘેર લઈને ના આવે. તાણી એને એટલી ખબર નહીં પડતી હોય કે ગુંડાની ના ભાઈબંધની હારી કે ના દુશ્મની હારી. દુશ્મની ના હારી કે ભાઈ બની ના હારી પછી આખી જિંદગી આપણે ભોગવવું પડે. સાચી વાત છે. તો હોમો પડતા વાર ના કરે. ના જ કરે ને વાર કરતો હશે. લાડો આપણે એના જૂના ઘેર જઈને બેહીએ. ઈકણ બધાને બોલાવીને લાવશે પછી મીટિંગ ભરીએ. હાલો હાલો. હેડો. કળવાજી, ઓ કળવાજી, મોટું દુખવાડશો નહીં આયો. ઓહો ખરેખર હવે અમારી જિંદગીમાં બીજું કોઈ વધ્યું નહીં. તમે અમને બોલાવો ને અમે દોડે આવીએ. એટલે ભાઈ તમારું કોમ પડ્યું એટલે તમને બોલાવા આયા. કોઈ શોખ ના બોલાવા નહીં આયા. વળી ચમ આયા કો? કોમ થી આયા છે ચમ. આજે કોમ વગર તો તમે જો અમાર ઘરનું પગથિયું ચડો છો. હું કોમ લઈને આયા કો? મારા જૂના ઘેર એક મીટિંગ રાખવાની છે ને એટલે તમને બોલાવા આવ્યો. વળી ગુંડાનો અનેડો કરવો શકું? એટલે ગુંડાનો વાનેડો નહીં કરવાનો યાર. તો પછી તમારા જીવતું જગત્યું કરવું છે? ના ના ભાઈ, મારું જીવતો જગત્યું કોઈ કરવાનું નહીં. આ ગુંડાએ બાપડાએ આપણે કંકુતરી આલી કે ના આલી? હા એટલે આપણે મીટિંગ કરીને એ વિચારવાનું છે કે એની જોનમાં જવું કે ના જવું. મારી વાત આપણો ગંઢાળ. ગુંડાએ આપણને કંકુતરી આલી નહીં, તમે જોડે રહીને હલાવરાઈ છે. હવે નીકળશો નહીં કોરા બાર. એટલે એ બાપડાને કોઈ કુટુંબ વાળા નતા એટલે એ કૈડા તારામાં મગજ શક નહીં. ગુંડો કદી બાપડો ના હોય અને એના કુટુંબ વાળા ના હોય તો આપણે શું જોવાનું? આપણા ગોવાળા તો કુટુંબ વાળા બનાવવાનું આવતું તું તારા યાર. એ પા લઈને આયેલા બુલેટ રાજા અને ઈવાના હાથમાં પાઈ બંદૂક. આજે હેડો કે આ મીટિંગ કરવાની છે. કોઈ આબુ નહીં અમાર તો મીટિંગમાં. તું મીટિંગ કરતો ફર. વાહ તારી
આ તારે આટલું બધું કોળિયા ફાળ બોલો છો ગુંડો આવે તારે બોલું તો ખબર પાડી દે હમણાં એટલે મારી વાત સાંભળો. એ વખતે સસુરી થઈ જતું તું શાંતિ રાખો, શાંતિ. ઓમ ગુંડા આગળ ના બોલવાનું કારણ હતું ઈના ના મારવા જોડવાનું ફોન ના હોય. એ ચિયા ટાઈમે આપણને ટપકાઈ દે ને એનું કોઈ નક્કી ના હોય. એના ઉપર તો જેટલા એવા કેસ ચાલતા હોય, જો બોલ્યા જેવું હોય નીકળ જ બોલાય. અને સમજીને વિચારીને બોલે ને એ જ મોણા કહેવાય. સતી બોલે ને એ મોણા ના કહેવાય. સમજ્યા? એ ગુંડો કોઈ વિચારે નહીં. આ તે આ ગરીબ ને હું લ્યા જોઉં તેવું બોલો છો બોલવું હોય તો એ ગુંડાને બોલવું તો ખબર પાડી દો તમને વ્યામ સા તમે ગરીબ નહીં, ગરીબ જ થકતા ચો હોય અમીર છે વળી વાત કરી રહ્યા હો. તમે તો ખુદ ફસો પણ અમને ભેગા ફસાવો હો. હું કા લોહી પીવો છો યાર? હાથ જોડીએ છીએ અને બે હાથથી તમારો મેળ ના આવતો ને તો બે હાથ ના ત્રીજું માથું જોડીએ હો. અમને છોડો તમે. મને કશું જોડવું નહીં તમે મીટિંગમાં હેડો પેલા પેલા કંકુતરી હલાવો ને પછી મીટિંગ કરાવરાવો કે જાવ કે ના જાવ. તો આ બધું પેલા વિચારો કે યાર. પણ મને યાર આ બધી ખબર નથી પડતી યાર આ જેઠાલાલ મેં વાત કરી ને એટલે મને જેઠાલાલે કીધું એટલે ખબર પડી એટલે મીટિંગ કરવા રાખ્યું તો આટલા બધા વર્ષ ચો કાઢે ખબર નહીં પડતી. હું ખબર પડા ખાલી કાધામાં સમજ્યા તમે? ખાવા આવી જજો ખાવા. જોનમાં 2 ટાઈમ ખાવા મળશે. એટલે ખાવાનું નહીં પાડ્યું અમે. એટલે યાર ખાવાની વાત નહીં પણ મારા જોડે કોઈ પણ મોણા આવે ને તો મારું મન જ એવું છે યાર કે મારો ભાઈબંધ જ થઈ જાય બંધ થો રી સળાયા વગર રો. તમે મારા ઘરના ઓકડે ઊભા છો ને કે 2 વેટાડી દીધી હોત આટલી ગળા. ઓહ આટલો બધો પાવર કરવાનો યાર અલ્યા મારી વાત સાંભળો. તમને 2-4 ધોકા મારું ને તોય મારી રી નહીં ઓલવાય તમાર ઉપર તો. એટલે ભાઈ એવા તમે હું ગુનાહ કર્યા યાર ઓહો મીટિંગમાં ચાલ આવવાનું એ કહેજો. તમે નહીં પોકવા દો. હાલ જ બંધ છે હાલ જ આવવાનું એમ? હોવા લે હેડો ભાઈ જજો મીટિંગમાં કોઈ ખારું નક્કી થાય ઠીક છે. એ તો વિચારવું જ પડશે તાણા તમે તો ફસવરાઈ દીધા હી. અમે ચોઈના રાશા નહીં. અમે કોઈ ફસાયા નહીં ભાઈ એ ગુંડાએ ફસાયા યાર બોલ્યાવાના હેડજો તમે હેડો. હેડો હે કંડાળ હા આર્યું ઘરે ટાળી ના તો ખું. કડવાજી એ ગુંડાએ મારું કામ કર્યું ને તે હરકમાં તમે જોવો તો એક જ બાચી રાખ્યા જ નહીં કંકુતી હાલવામાં એમ તો એવું હું કામ કર્યું તું તમને ગુંડા ઉપર હરખ આવી ગયો? હું કામ કર્યું તું એ હા આ પેલા મામા ભણો નતા તમાર ભાડિયાત? ઓ વાહ તે મેં એમ કીધું કે ભાડું લાવો 2 મહિનાનું ભાડું બાકી હતું બરાબર છે હા. તે મારા ઓછાને કે ભાડું નહીં આલું બરાબર છે હું ઘર ખાલી કરું હા. કે ઘરે ખાલું નહીં કરું મને મારા ઉપર આવી ગયા પછી હું અને જેઠાલાલ ને ગોઈની તૈયાર આવી ગયા ને હા તોય મારા ઓછા કોઈને ના ગોઠ્યા કે તમે તાર જે કરવું એ કરો પણ ઘર અમે ખાલી કરીશું નહીં પછી મારા મગજમાં વિચાર આવ્યો મુકોલા બજારમાં જઈને આ ગુંડાને બોલેલા બાજે એટલે આરે ઓટોમેટિક ખાલી કરી જાય ગુંડાને બોલાય ને 2 મિનિટમાં ઘર ખાલી કરીને આવી ગયા વાહ એટલા આટલો બધો હરખ આવતો તો એમ? હોવા અને એ ગુંડો આપણો ભાઈબંધ થઈ ગયો બોલાવો એ ભાઈબંધ થઈ ગયો હતી. દલભાઈ એ દાલ બગાડું ખોટું લાગશે નહીં આવી હમણાં. અમે ઝઘડા કરે છે આવો બા હોવા આવો કડવાઈ. ઓ આયા તેમ 2 જણા હથવારે મારા ઘેર આયા છો? કોવાની ભૂલ સુધારવા આયા છે. શેની? તમાર જોડે આઈને ભૂલ નહીં કરી બેઠા? મારા જોડે આવીને હું ભૂલ કરી? કોવી મારા આમ હું જોઈ રહ્યો. એટલે ભાઈ બોલ નહીં કરી યાર મીટિંગ રાખી છે હેડા મીટિંગમાં હની આ પેલા ગુંડાએ કંકુતરી નથી આલી ઓય એ તો તમે જોડે રહીને આલવરાઈ ગયા હો ને કંકોત્રી. હા એટલે આપણે જન્મ જવાનું કે નહીં જવાનું એ નક્કી કરવાનું છે મીટિંગમાં બંદૂક ખડાઈને તો કઈ ગયા તા કે જોનમાં આવવાનું હો. હા એ કહી ગયા હતા એમ કે બંદૂક તો દરેક ને ખડાય પૂછો વાઈન ઘેર ભડાકો કર્યો હતો એ તે આપણે નક્કી કરીએ જવું છે કે નહીં જવું એમ. એ તો તમારે નક્કી કરવાનું ને તમારો સંબંધી નહીં. કંડાળ મારી વાત સાંભળો. એ વખત એરા ફોનમાં નતા ને હવે વાના ફોન આવ્યું છે એટલે મીટિંગ રાશી ઈવાના ઘેર લેહાડો. તો પેલા કંકોત્રી આવતી વખત ભણ રાખતા હોય તો એરા તો કદી બોલવામાં કે મારવામાં ફોન રાખી છી. હાથો નાય છૂટાય જીબો નાય છૂટાય. એક દાડો હાલ કે રે છૂટા થઈ જાય. એટલે આ ભાઈ હરખ હરખ લેહાડો. કુટુંબ વાળા નહીં હાથવી એકતા ગુંડાના કુટુંબી બનાવ્યો. આજે એના બાપડા કુટુંબ નતું યાર એટલે એને બાપડો ના કહેશો તમે હેડવાન કરજો યાર. લેજો એ કાળા હા બા ઉપર તારું કોમ છે બોલો
લેડ માર ઘેર મીટિંગ છે. મીટિંગ હે એમ? ઓ હા, પૈસાની મીટિંગ રાશી હા. આ પેલી કંકુતરી નથી આવી ઓ વાહ. ઈની. વાહ તમે વાનાય બક્ષ્યો નહીં ખુ અરે રસ્તામાં ભેગો થયો તે વાને કંકુતરી આપી દીધી. વાના કંકુતરી તમે સતી ના લવરાવશો તો આપણો બધા કણ હાથ ગઈને કરા અને એની શકલ જોઈને એવું લાગે કે આ જન્મમાં એને તોય મેળ પડે એવું લાગતો નહીં ને એના લગ્ન થાય એમ લાગતા નહીં તો પછી એના હાથ ગણાનું નુકસાન નહીં આવે તમે હાથે કરીને હું કા કાળા નુકસાનમાં ઉતારો યાર પછી નુકસાન આવે યાર. થાળીઓ ભરી ભરી બે વખત તો ખાય છે. વાહ તો હમચમ નહીં થાતો અને રહી વાત આ લગન ની, હા. તમે એમ કહો છો કે લગન થતા નહીં તોય થઈ યાર. આ શિખર ચિયા ચોઘડે એમ જન્મ્યો છે એ જ ખબર નહીં પડતી. 32-33 વર્ષ થઈ જવા આવ્યા પણ હજુ જી હગઈએ થી નહીં બાપડા તાણે જો ગાલે ખાડાએ પડી ગયા. અને હું તો એટલું માનું છું હા. આરો છે ને કાળમાં જન્મ્યો લાગે. આપણા કરતી ડોહો વધારે એ લાગે ઓ હા, આપણે જમણ્યા લાગે ને ડોહો એ લાગે છે. ચૂ બોલો ચૂ છે કેજો. કાળા હા. લે હાડો બાના તો અલે હાડો. હેડો. કંકુતરી પકડીને બેહી જાઓ વાર રાખતા નહીં હવે ગોઠવી દો. એ હા. તમે બે જાડો આટલા પેલા કેટલા રે આવે શિખર બાને. આવતા જઈશી. હા એમ. આયા આયા. એ આવો આવો બધા આવો. એ વાહ બેહો. હે બા હા, આ બધું શું છે આ જગ્યામાં મંડપ બધો એનું ભાડું લીધું ભાઈ. તમે જબરી જગ્યા ભાડે આલો હો. એટલે મેં નહીં આલી. હા આ પેલા મામા ભણો નતા વાહ ઈ એને ભાડે જગ્યા આલી, ભાડું મુકાઈ ગયો. અલ્યા ભાઈ એ બધી વાત હવે જવા દો. ભાડું ખાઈ ગયા કે ના ખાઈ ગયા બધા આવી ગયા ને? હવે આવી ગયા. કોઈ બાચી નહીં ને હવે? હા, કોઈ બાકી નહીં. આટલા જણાને જ કંકોત્રી આલી હતી. હવે આટલો ને જ આલી હતી. બરાબર. હવે મારી વાત સાંભળો. હા જો જે તમે કંકોત્રી લઈને બેઠા છો ને હા હવે એના માટે આ મીટિંગ ભરી છે બરાબર? લઈને બેઠા નહીં યાર વાને હરુપાન ની અલવરાઈ યાર હા, પહેલી વાત તો એરી કરો. હવે એ તો ગોડા છે પણ તમે ભલા મોણા ગોડા છો ઈવાની વાદે. ઓહો, અમે ચોથી ગોડા. અલ્યા તમે કંકોત્રી લેવા વાળા ગોડા જ કેવો તાણી? તમારે જો કંકોત્રી લેવાની આવે છે ગુંડાની એ નહીં, ફોમાં પછી જોડે રહીને હર્યા કંકુતરી અલવરાબા આયા તા તો પછી કંકુતરી ના લઈ લઈએ. ના લેવાની હોય ના પણ દેવાની હોય ભાઈ તારે ને અમાર કોઈ સંબંધ નહીં. અમે આની કંકોત્રી લઈએ. અલ્યા પણ યાર પેલો બુલેટ રાજા ભડાકા કરતો તો યાર હા, ભડાકા કરતો હોય તો એ કહી દેવાનું હોય વળી કે અમારે કંકોત્રી નહીં જોઈતી, અમે તો ના આવીએ, અમે તને ઓળખતા નહીં. ના પાડો જ, પણ આમ બંદૂક ખડાઈ હતી હવે ના કેવી રીતે પાડવી કો હા, હવનો જીવ વાલો હોય. આ છૂટકી અમારા કંકુતરી હાથમાં પકડવી પડી બાપરે જેઠાલાલ, હા. આ બધાના તો પરસેવા છૂટી જતા પરસેવા. તમે બોલ્યા વડા બેહો એક તો રી ચડા એવું બોલો પા અલ્યા પણ એક વખત તમે મારું નામ આલ્યું કે જોડે ને કંકુતરી અલવરાય તો બીજી વાતો કહેવાના હોય યાર. અલ્યા પણ હાથું તો કેવું પડે ને યાર અલ્યા ગમે જઈને કહી આખા. અલ્યા ઝઘડો મેલો હેઠો ને મારી વાત સાંભળો. આપણે એના લગ્નમાં જવાનું નહીં. તમારા એના ઓલે થઈને તો આ મીટિંગ રાખી છે. પણ યાર આ તો મોટા આઈ હાવ ખોટા આઈ તોય દબાવી હે મન દબાવા વાત નહીં યાર, તમારા કંકુતરી ના લેજ ના પાડ્યા નથી યાર. અલ્યા પણ યાર તમાર તો અમાર ઘરે લઈને આવવાનું આવતું તું કો હા, તમારા ઘેર ને ઘેર નાના પાડી દેવા કે ભાઈ મારા મેલા વાળા કોઈ કંકુતરી નહીં હાલવી તો આ વાત જ ના હોત ને. પણ એ બાપડો કે મારા કુટુંબ વાળું કોઈ નહીં, મુકો હારા થઈએ, આપણે બધા કુટુંબ વાળા બની જઈએ. તમારો ભાઈબંધ તમારું જ રાખવાનો હતો તો અમે આ બધા વેટો જ નહીં આ અત્યારે ખોળ્યા ફળ બોલી રહી તો એ વખત બંદૂક હતી ના જોડે તાર બોલું તું ખબર પાડ દો. એ વખત તો તમારો અવાજ નીકળતો તો એ મુએ કંકુતરી આલો નતો આ વાત કરી હતી અંગાત. ભાઈ ઝઘડો મેલો પડતો ને તમે બેહજો યાર. આપણે આ પણ ના યાર ઘડી થઈને કે કરે યાર, મારું નામ આલે. આ તે કહીએ દીવો કરીને ઘર વતાયો હન તે કહીએ અત્યારે બતાવું એ ખરી વાત કરી લે. બીજા કોઈ ઘર ચડે ને ગામમાં લઈને ઉડ્યો આવ્યો કડવાજી શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. તમારે ના જવું પડે એના ઓલે થઈને આ મીટિંગ રાખી છે યાર. હું લલ કરો તમે. ઈમાં હું મીટિંગ ભરવાના અમે તો નહીં જવાના ઈના જાવું હોય જાય કઈડો તમે નહીં જવાના? ના અમે જ નહીં જઈએ વળી એ ગુંડાના લગનમાં હું જવાનું હોય એનું ખાવાનું નહીં ભાડ્યું પાછો જોડે રહીને હું કે ખબર કે 2 ટાઈમ જમવા આવજો, એક ખાવા ને કે બીજું જોનમાં ખાવા. અલા ખાવાનું અમે નહીં જોયું અળકાયા શકવાય અમે મારી વાત સાંભળો. હવે તમે નહીં જવાના ને? ના અમે તો નહીં જઈએ વળી હા, તો પટી ગયો. અમે એ કડવાજી હારે ભાઈ. ભાઈ વાપરો એરો પેલી 2 નાળી લઈને આયા તો ખબર છે ને? અને તમારા ઘર જોયેલા જો તમે નહીં જો ને તો તમને ઘેર લેવા આવશે. એ નહીં, અમને કોઈ થાહે તો એની જવાબદારી બાની. આપણી કોઈ જવાબદારી નહીં ભાઈ, આપણે છૂટા. ઘર કોને બતાવ્યું? ઘર આપણે બતાવ્યું, કંકુતરી મેં લવરાઈ પણ આજથી આપણે છૂટા.
આ જો કે યાર બોલી રહી આઈ નવાજ નહીં તાના બા એમ છૂટા ના થો. આ મીટિંગ હના ઓલે રાશી છે કે આપણે ફસાઈએ નહીં, એના ઓલે થઈને તો મીટિંગ રાશી છે. આજે આપણે શું કરવાનું કહેજો, આપણે એવી વાત કહી દે. મારો ફોન આવ્યો. હલો, હા બોલો બોલો. એવું છે એમ? તે અચાનક? હારું હેડો, કશો વાંધો નહીં, હું આવું. હાલ જ આવું હો. એ હારું. બા મારી વાત સાંભળો. હા મારા એક હગાના એક્સિડન્ટ થયો ને, હા. તે મારે હાલ જવું પડશે. એક્સિડન્ટ છો? ઓહ, ત્યાં તઈ નહોતું થયું. ઓય પાટણ દવાખાને લાવે એટલે મને કે તમે કેસ લખાઈને રાખો દવાખાને, અમે આવીએ એટલે મારે ફટાફટ પહોંચવું પડશે હો. જેઠાલાલ વધારે તો નહીં વાંચ્યું ને? ઓ ભાઈ, એ તો મને ખબર નહીં, ઈવને ખાલી ફોન કર્યો કે તમે કેસ લખાવો દવાખાને, અમે આવીએ. એ તો બરાબર છે, પણ હું આનું શું કરશું હવે? હા હવે આ મારી વાત સાંભળો. હા પથ્થરની અચર ઓગળી ના રે એ રીતે હાચવીને તમે આ મીટિંગ પૂરી કરી અને કોઈક પ્લાન કરી અને ગુંડાના લગ્નમાં ના જતા. શું કીધું? હા એનો કોક વિચારીએ તો. કોઈક વિચારીને ના જતા પાછા. હારું હારું તમે પોકવાન કરો. હા, નકર ગુંડાની ના ભાઈબંધની હારી કે ના દુશ્મની હારી એટલે ના જતા. હા હા હો એ હા. ઉડી વચ્ચે હો પારી. થઈ જો આ જીવન અમે કુવા ઉતારીને વરસ તો વાટે આખે પૂરા કરી દે એટલે પાર આવે. કેમ ભાઈ, અમે ખુરશી બેઠા તમને ના ગમ્યું? ના વળી ના ગમ્યું. તમારા લખન નહીં આ ખુરચી બેહવાના, તમારા કોમકાજ જેવા બોલી. એટલે ભાઈ બધી ખુરશીઓ એક જેવી ગમે એમાં બેહો ચમ. વાવર નહીં પોકાય. બેઠા જ ભલે બેઠા, હવે બોલો શું કરવું? હવે મારી વાત સાંભળો કડવાજી, હા આપણે વટલો રસ્તો તો કાઢી દઈએ, હા પણ હું કહું તમને, હા આ જે ગુંડાનો જમણવાર છે ને, હા એ દાળ આપણે જમવા ગયા હોય ને ખાઈને આવતા રહ્યા હોય તો. એટલે એ તમારા બુદ્ધિ ચમ નહીં પોકતી, એના વાગણે આપણે હારા ના લાગીએ. પણ ખાઈને આવતું રહેવું હોય કે આપણે તો. અલ્યા નહીં કોક આ ના થાય તો ના ઘરના ના કાટના થઈ ના ઉભા રહીએ. આ એ વાત સાચી હો. જેઠાલાલ એમ કહેતા હતા કે એના લગ્નમાં ગમે ત્યાં ઝઘડો થાય. થાય જ ને ભાઈ, ગુંડા બંદૂકો રાખીને ફરતા હોય અને ઈવન તો વાતે વાતે રીસ ચડે. હલવાઈ ના જઈએ આપણે. હલવાઈ એક તો કામ પછી? કરો. આપણે જવું નહીં જવાનો એનો કોઈ પ્લાન છે તમારા મગજમાં? નહીં જવાનું એટલે નહીં જવાનું, એમાં બીજો શું પ્લાન? હા એટલે ભાઈ કોક તો બનવું બનાવવું પડે કે ના કોઈ બોનું નહીં આપણા જોડે. તમારા જોડે કોઈ બનવું? સન હું ગુંડાભાઈ ને એમ કહી દો કે બા મરી ગયા. એના માટે પણ તમારે મરવું પડે. હા વાત પૂરી જ થઈ જાય. હાવ અમે શોક પાડ દેવું બાર દાડા સુધી તમે. આવ હું મારું એની જગ્યાએ તું મરી જા. ના મારવાઈ કોણ થયું આ ગુંડાભાઈ નું? એટલે આ તારા પા આવો આઈડિયા ના હોય યાર, મને મગજ છે કે નહીં? એ કાળા તાર જોડે હો કોઈ આઈડિયા નહીં, મારે એક આઈડિયા હા, તમે કહેતા હોય તો ચિયો. મારે લગ્ન કરાવરાવો. અલા બે તું નહીં હારો લાગતો, આ એકે ઢક વગર નું બોલા નહીં યાર. કળાભાઈ એવું નહીં, આ બધાના મોરવાઈ થઈ મારા મોરવાઈ છે ને થાય જણા રહ્યા. એટલે આ તારા બાપ મોરવાઈ નહીં થયો, કુટુંબ વાળો થઈ તો હું ફસાઈ ગયો. તો બીજા મીટિંગો કરાવો, મારા ઘેર મીટિંગ કરાવરાવો પેલા. આ તું બંધ થઈ જા, તું બોલે જ નહીં. તમારા જોડે કોઈ આઈડિયા? ના આપણા જોડે કોઈ નહીં. કોઈ નહીં. ના કોક વિચારો તાણ હવે. કોનો ફોન આવ્યો? ગુંડાભાઈ નો ફોન? કોનો છે? હલો, કોઈ નહીં, ઘેર છે અમે તો. ચિયા ઘેર એમ? આ પેલું ઘર ખાલી કરાય તું નહીં કણ? ના હું એકલો નહીં. કડવોજી હે, લાલભાઈ, પેલો કાળો છે અને ગોવિંદજી અને હું ઓ બેઠા આ ખાલી એમની. એવું? હારું હો. હા આવો. હા કોણ હતું તે ઓળખાણ આલી રહ્યા હતા? હા મહેમાન આવી શીખશું. આ જે કંકુતી તમે હાલવા આવ્યા તો ને, હા એનો ધણી હોય આવે છે. ગુંડો હવે ગુંડો આવે હોય. અલ્યા એ તમારા બે દોણા જેવું શક નહીં. હુકા દીવો કરીને ઘર વતાવો ભલા મોણા. એટલે આ કડવાજી એને મને પૂછ્યું કોણ બેઠા છે તો નોમાલ દીધું.
યા, હવે શું કરજો એ ગુંડો આવશે વળી બંદૂક લઈને આવશે હંતાવન કરો ભાઈ તમે હાથર રહો અમારા હાથર રહેવા હા તમે એકલા હોય રો એ કરવાજી વાત કર એ બધા પાછા ઓલે હું સાહેબ બાપડો મારી વાત હા. એ ગુંડાનો ફોન આવ્યો એટલે મેં બધાનું નામ આલ્યું બરાબર છે હા. હવે એ ગુંડો ભાઈ રોડે આવી ગયો છે અને ભાઈ કઈ આવીને પૂછીએ કે ચોઈ ગયા આમ પછી હું એમ કહે કોઈ હંતણ આવી તો બધા નહીં મારા અલે પણ તમાર તો કેવા નાવા અમે હંતાણા એ તો કે ઘેર જતા રહ્યા હું તો કહી દીયો હું કોઈની શરમ નહીં રાખું જો જોખી વાત છે ને આપણા હાથું બોલવા જોઈએ યાર અલ્યા એ પણ હાચું દર વખત ના બોલવાનું હોય અમુક ટાઈમે હલવાઈ નાખે હાચું બોલવા હી યાર ના હું તો હું એકલો હલવાઈ ના રહું તમારે તો બધાને ફસાવરાવા છે એ કડવાજી આ હંતાવન દુકાન કરો, કરો, હંતાવન, ફટાફટ પીપળા મત દઈ દો. અંદાજ તો કાકા તમે ઉભા રહો ખાલી ગુંડા ભાઈ ના બાજુ પછી કહી દઉં કે આ બધા વાયકણ હંતણ આવી તો જાય